નમસ્કાર મિત્રો, હું છું દીસુ અને દીસુની દુનિયામાં આપનું સ્વાગત છે. સો આજે પણ અમે જઈ રહ્યા છે મેરેજમાં, જ્યાં કાલે ગરબામાં ગયા હતા. ત્યાં આજે જાન આવી રહી છે, તો ત્યાં પાર્ટી પ્લોટમાં જઈએ છીએ અને આજે પણ હું જઈ રહી છું આમની સાથે. તો નમસ્કાર મિત્રો, હું છું આપણો દોસ્ત નીરવ વાઘેલા. બધાને જય માતાજી, જય મા ખોડિયાર. અત્યાર સુધી તમે મને મારા બ્લોગમાં જોયો હશે, પણ જ્યારથી દિશાએ બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે ત્યારથી મેં બ્લોગ બનાવવાનું બંધ કર્યું છે. હું ખાલી વિડીયો જ બનાવતો હોઉં છું કંઈક અલગ અલગ ટોપિક પર, અને દિશા જ હવે બ્લોગ બનાવશે કાયમની માટે. અને હું ખાલી દિશાના બ્લોગમાં તમને થોડી વાર માટે આવતો જોવા મળીશ. અને કાલે તમે જેમ જોયું ને કે ગરબામાં દિશા લોકો રમ્યા હતા, બહુ મજા આવી ગઈ હતી. અને હું હજી એમના ઘરમાં નવો જમાઈશું, એટલે મને થોડી શરમ લાગે, એટલે હું નહોતો રમ્યો કાલે ગરબા. જોકે શરમનો સવાલ નથી, પણ કાલે હું થોડો થાકી પણ ગયો હતો, એટલા માટે હું ગરબા વરબા નહોતો રમ્યો. અને આજે ત્યાં જાન આવે છે, અને ત્યાં અત્યારે અમે જઈ રહ્યા છીએ હંસરાજ પાર્ટી પ્લોટમાં. અમારી સાથે જ અમારા ભાણુભા. જય માતાજી. હરમનભાઈ, કેમ છો? બસ મજામાં, તમારી દયા. અને આજે એક વાત ખાસ મારે એ કહેવી છે કે આજે બપોરે જ જે બ્લોગ અપલોડ કર્યો છે ગઈકાલનો, એ બ્લોગમાં સારા એવા રીચથી વ્યૂ આવે છે. ખૂબ ફાસ્ટ, ઓછા સમયમાં વધારે વ્યૂ આવે છે. તો આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને હવે ત્યાં જઈને આપણે ખૂબ જ મોજ કરવાની છે, તો બના રહેજો બ્લોગમાં. અમે લોકો આવી ગયા છે અહીંયા. પપ્પા, ત્યારે અમે લોકો મેરેજમાં છે અહીંયા, તો બન્યા રહેજો. તો અત્યારે મળી ગયા છે આ સહેલીઓ. હા ફ્રેન્ડ, જમી લીધું તમે? હા જમી. અને એ લોકો મારા માટે બી લઈને આવ્યા છે, પણ યાર આ પીતા જ નથી. હજી જમવાનું બાકી છે. પણ નહીં ભાવતું યાર, તો ભરાણે પીવાનું હોય. કોઈ લાવે તો પછી પીવું તો પડે. સો અત્યારે અમે લોકો પી રહ્યા છે સૂપ. અત્યારે અમે જમણવાની શરૂઆત કરી દીધી છે. સરસ મજાનો મંચાવ સૂપ છે. જમણ નહીં ભાવતો ને, નહીં ભાવતી. ભાવો પણ તમે મારા માટે ક્યાં લીધું? આપણે એમના માટે જ લીધું ખાલી. નહીં ભાવ્યું. સારું, અરમાનની સૂપ જ પીએ. અને હવે થોડી જ વારમાં દુલ્હા દુલ્હનની એન્ટ્રી થવાની છે, હવે ત્યાં જઈશું. ફાઇનલી દિશાએ જમણવાર ચાલુ કરી દીધી. દિશા, કેવું છે જમણવાર? હજી તો ખાધું બી નહીં, હાલ બેઠા. તો મોઢું શું ચાલે છે તારું ક્યાંનું? સ્વીટ ખાઉં છું. આ તો પણ એ કેવું છે? સારું જ લાગે. મસ્ત છે ને? ચલો જમવા. મારો અરમાન બી ખાઈ રહ્યો છે. અરમાન, કેવું છે જમણવાર? ભાણુભા, તમે? સારું છે ને, વ્યવસ્થિત છે ને? હું તો એવી રીતે પૂછું છું જાણે મેં બનાવ્યું હોય. આજે ઠંડીનો ચમકાર વધારે છે. બહુ ઠંડી લાગી રહી છે. બહુ લાગે છે. આ બધા જ બહુ ઠંડી લાગે છે. નાની કેવી ઠંડી? જોરદાર. હા, જોરદાર ઠંડી છે. જોરદાર ઠંડી છે અહીંયા ગાડી. તો અમે લોકો નીકળી રહ્યા છે ઘર તરફ. મિત્રો અમે લોકો આવી ગયા છે ઘરે મેરેજ અટેન્ડ કરીને. જો કે ત્યાંના લગ્ન નરોડાના અત્યારે પતી ગયા છે, પણ હજી કાલે બી મેરેજ
માં જવાનું છે અમારે. કાલે મારા સિસ્ટરના મેરેજ છે તો ત્યાં પણ અમે લગ્નમાં જઈશું. તો આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરું છું મિત્રો. તમને મારા વિડીયો ગમ્યા હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા અભિપ્રાયમાં કમેન્ટ બોક્સમાં જણાવજો. તો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. રાધે રાધે.